ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ટેટાટ થયેલા પાસ ઉમેદવારો જે છે તે આંદોલન કરી રહ્યા છે અને તમામ આંદોલનની વચ્ચે શિક્ષક દિનના દિવસે પણ ટેટાટ પાસ ઉમેદવારો જે છે તે ગાંધીનગર ખાતે આંદોલન કર્યું હતું। આ તમામ આંદોલનની વચ્ચે હવે આ ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા જે છે તે રજૂઆત કરવામાં આવી હતી અને અંતે તેમની રજૂઆતો સ્વીકારવામાં આવી અને કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું કે દર મહિનાની 1લી તારીખે ભરતી જે છે તે પાસ પાડવામાં આવશે અને આ ભરતી અલગ અલગ માધ્યમોના આધારે પાડવામાં આવશે કે ઉચ્ચતર માધ્યમિક અને શિક્ષણની અંદર જે વિષયો આલેખવામાં આવ્યા હતા તે વિષયના આધારે અલગ અલગ સંખ્યા નક્કી કરવામાં આવી હતી। એ સંખ્યાના આધારે લગભગ 15,000 જેટલા યુવાનોની ભરતી કરવાની હતી। આ ભરતીની વચ્ચે તારીખો પણ જે છે તે ભૂલાઈ રહી હતી અને તારીખો ભૂલાતાની સાથે ફરી એક વખત ટેટાટ પાસ ઉમેદવારો મેદાને આવ્યા હતા અને તેમને વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ વિરોધ પ્રદર્શન બાદ શિક્ષણ મંત્રી સાથે તેમની મુલાકાત થઈ હતી અને મુલાકાત બાદ એક ફાઇનલ તારીખ પણ જે છે તે આપવામાં આવી હતી। આ બધાની વચ્ચે જ્યારે વડાપ્રધાન ગુજરાત મુલાકાતે હતા તે દિવસે એટલે કે 17 તારીખના રોજ જ્યારે વડાપ્રધાનનો જન્મદિવસ હતો તે દિવસે ટેટાટ પાસ ઉમેદવારો દ્વારા હેશટેગ ચલાવવામાં આવ્યું હતું ટ્વિટરના માધ્યમ પરથી અને એ માધ્યમ પરથી ચાલ્યા બાદ હવે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર આ તમામ ઉમેદવારોની વહારે આવ્યા છે। જ્ઞાનીબેન ઠાકોરે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને એ પત્રની અંદર ટેટાટ પાસ થયેલા ઉમેદવારોની રજૂઆત જે છે તે મુખ્યમંત્રીને કરી છે। આ રજૂઆતની અંદર તેમણે વિષય લખ્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષણ સહાયક ભરતીની જગ્યા વધારવા બાબતે। એટલે કે કુલ 15,000 જેટલી જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવી છે અને ભરતીની અંદર હવે નવી જગ્યા વધારવા માટેની વાત જે છે તે જ્ઞાનીબેન ઠાકોરે કરી છે। આ પત્રની અંદર જો વાત કરવામાં આવે તો જય ભારત સાથે ઉપરોક્ત વિષયના અનુસંધાને આપશ્રીને જણાવવાનું કે મારા સંસદીય લોકસભા અને મત વિસ્તાર ટેટ 1 અને ટાટ પાસ થયેલા ઉમેદવારો દ્વારા મને રજૂઆત મળેલી છે કે એમની રજૂઆત મુજબ ગુજરાત સરકાર તરફથી 7,500ની જગ્યા માટે ભરતી જણાવવામાં આવેલ છે। હાલ ગુજરાતમાં 38,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરેલ છે। સરકાર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જેમાં 7,500ની જગ્યા છે હાલમાં ગુજરાતમાં 38,000 જેટલા પાસ થયેલા પરીક્ષાના ઉમેદવારો છે। આ ઉમેદવારોની વયમર્યાદા પૂર્ણ થવાને આરે છે એટલે કે જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેમની વયમર્યાદા જે શિક્ષણ બોર્ડ દ્વારા જે નક્કી કરવામાં આવી હતી તે પૂર્ણ થવા આવેલી છે અને હવે વર્ષ 2023માં લેવાયેલી આ પરીક્ષા જે છે તે કાયમ માટે માન્ય રહેવાની નથી, જેથી આ પાસ થયેલા ઉમેદવારોને ફરીથી પરીક્ષા પાસ કરવી એવી પરિસ્થિતિ ઊભી થાય એમ છે। પારિવારિક જવાબદારી અદા કરતા યુવતીઓ 15,000 જેટલી જગ્યાઓ હાલમાં બહાર પડનારી જાહેરાતમાં જાહેરાત કરવામાં આવી છે। જોકે શાળાની તેમજ ગ્રાન્ટેડ શાળાની જાહેરાત એક સાથે કરવામાં આવે આવી આપશ્રીને વિનંતી અને ભલામણ છે। એટલે કે રાજ્ય સરકાર દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે કે જેમાં પહેલી પ્રાથમિક ભરતીની અંદર 7,500ની વાત કરવામાં આવી છે, ત્યારબાદ સમગ્ર જો ભરતી વાત કરવામાં આવે ડિસેમ્બર માસ સુધીની અંદર તો લગભગ 15,000 જેટલા શિક્ષકોની ભરતી કરવામાં આવનાર છે। આ તમામની ભરતી જ્યારે કરવામાં આવે ત્યારે એક સાથે વધુમાં વધુ 38,000 જેટલી ભરતી કરવામાં આવે એટલા માટે આ વાત કહેવામાં આવી છે કેમ કે 38,000 જેટલા ઉમેદવારોએ પાસ થયા છે અને સાથે જ્ઞાનીબેન ઠાકોરે કહ્યું છે કે તેમના મત વિસ્તારની અંદર રહેતા યુવાનો દ્વારા તેમને રજૂઆત કરવામાં આવી હતી। અત્યાર સુધી આ તમામ ઉમેદવારોએ ગાંધીનગરની અંદર વિરોધ પ્રદર્શન કરતા હતા, વિરોધ પક્ષના નેતાઓને પણ મળતા હતા, પરંતુ હવે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને પણ મળ્યા છે। જ્ઞાનીબેન ઠાકોરને મળતાની સાથે તમામ યુવાને તેમની રજૂઆત જે છે તે કરી હતી કે ગુજરાતની અંદર ટેટ 1 અને ટેટ પાસ ઉમેદવાર લગભગ 38,000 જેટલા ઉમેદવાર છે। એ 38,000 ઉમેદવારોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે જ્ઞાનીબેન ઠાકોરે આ પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે। આ પત્રની અંદર જે વાત કરવામાં આવી છે તેમાં તેમણે કહ્યું છે કે 38,000 જેટલા યુવાનો જે છે તે આ ભરતી પ્રક્રિયા એટલે કે પરીક્ષા પાસ કરી છે એમના ભવિષ્ય સાથે ખિલવાડ ના થાય એટલા માટે આ તમામ ઉમેદવારો બીજી વાર પરીક્ષા આપવા માટે જ્યારે તૈયાર થશે ત્યારે તેમની વયમર્યાદા જે છે તે ભરતી માટેની જે વયમર્યાદા નક્કી કરી છે તે ક્રોસ કરી ચૂક્યા છે એટલે કે એ વયમર્યાદા ક્રોસ થાય એ પહેલાં એ તમામ ઉમેદવારોને ભરતીની અંદર લઈ લેવા જોઈએ। અને જે જગ્યાની વાત કરવામાં આવે કે 15,000 જેટલી જગ્યાઓમાં હાલ બહાર પાડનારી જાહેરાત કરવામાં આવનાર છે કે સરકારી શાળા તેમજ ગ્રાન્ટેડ શાળાની જગ્યા એક સાથે આપવામાં આવે એવી મારી આપશ્રીને ભલામણ છે। જો એક જ સાથે ભરતી બહાર પાડવામાં આવે તો એક સાથે 15,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર જે ભરતી બહાર પડનાર છે
કે જેના કારણે આ તમામ યુવાનોનો સમાવેશ થઈ શકે. જો કે આવનારા સમયની અંદર શિક્ષકોની વધુ ભરતી જ્યારે કરવામાં આવે ત્યારે આ જે ટેટ 1 ટાટ પાસ કરેલા ઉમેદવાર જે છે તેમનો પણ સમાવેશ કરવામાં આવે, એ તરફ વિચાર કરવામાં આવે, એ પણ એક મુદ્દો જે છે તે લખવામાં આવ્યો છે. એટલે કે હવે અત્યાર સુધી જે રસ્તાઓ ઉપર ટેટ 1 અને ટાટના ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા હતા તેમની વાહત્રી જ્ઞાનીબેન ઠાકોર આવ્યા છે અને જ્ઞાનીબેન ઠાકોરનું એ વિદ્યાર્થીઓના હિતમાં જે છે તે એક પત્ર મુખ્યમંત્રીને લખ્યો છે. ટેટ 1 અને ટાટને લઈને જ્ઞાનીબેન ઠાકોરે જે પત્ર લખ્યો છે એ પત્રને લઈને આપનું શું માનવું છે અને સાથે આ આંદોલન ક્યાં સુધી ચાલશે એ જો આપ જાણતા હોય અથવા આપની પાસે એની કોઈ માહિતી હોય તો આપ અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.